પ્રદેશ ભાજપ પ્રમુખ આવતીકાલે છોટાઉદેપુરની મુલાકાતે જગદીશભાઈ વિશ્વકર્માની મુલાકાતને લઈને વ્યાપક તૈયારીઓ થઈ રહી છે। જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગતની તૈયારીઓ તેજ થઈ છે। વિશાળ મેદાનમાં ભવ્ય જાહેર સભાનું આયોજન છે। સભામાં પ્રદેશ પ્રમુખ દ્વારા કાર્યકરોને સંબોધન કરવામાં આવશે તો આગામી ચૂંટણી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે। નગરમાં ભવ્ય રેલી યોજવાની પણ તૈયારીઓ હવે પૂર્ણ થઈ છે। યુવા અને મહિલા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે। શહેરના મુખ્ય માર્ગો પરથી રેલી પસાર થવાની છે તો કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે। મુલાકાત ભાજપ માટે સંગઠનાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। આવતીકાલે એટલે કે તારીખ 20/3/2026 ને શુક્રવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનિત અધ્યક્ષ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી એમનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે। આવતીકાલે સાહેબનો જે પ્રોગ્રામ છે એ વસેડી ગામ સાંસદ કાર્યાલયથી બાઇક રેલી સ્વરૂપે ગોરારામજી મંદિર અને મહાકાલી મંદિર દર્શન કરવા માટે સાહેબ જશે। ત્યાંથી સંગઠનના પદાધિકારીઓ સાથે દરબાર હોલની અંદર અને દરેક કાર્યકર્તાઓને એમનું માર્ગદર્શન મળશે। આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે તેમાં પણ એમના પ્રવાસથી આ જિલ્લાની અંદર ખૂબ અનેરો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ ફેલાશે અને સૌ કાર્યકર્તા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ।